મિત્રો, ભરતીનું નોટિફિકેશન છે. યુનિવર્સિટીમાં ભરતી છે અને એ પણ ડાયરેક્ટ પરીક્ષા વગર ભરતી છે અને સરકારી નોકરી છે કે જેમાં મિનિમમ કોલેજ પાસથી પોસ્ટ ચાલુ થાય છે. તો આના વિશે આપણે ફૂલ ઇન્ફોર્મેશન આ નોટિફિકેશનમાં જોઈશું, એટલે વિડીયોને એન્ડ સુધી બન્યા રહો જેથી તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ના રહે. તો આપણે આમાં જોઈશું કઈ રીતે શું એજ લિમિટ, એજ્યુકેશન ક્વોલિફિકેશન, ફી ને બધું, કે જેવું કે તમે જોઈ રહ્યા છો. ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ, ઠીક છે. હાલોલની યુનિવર્સિટી છે કે જ્યાં આગળથી ભરતી બહાર પડેલ છે. અને આ બિન શૈક્ષણિક ભરતી છે, એટલે કે પ્રોફેસરની એની નહીં આવે, ભણાવવાની નહીં આવે. એ સિવાય બીજું બધું જેમ કે ક્લાર્કનું હોય, આઈટીવાળાનું હોય, એવી રીતે બધી ભરતીઓનું છે વિવિધ. તો એનું આપણે આમાં જોઈશું કે કઈ રીતે શું છે બધું. અને પહેલાં તો કહી દે કે સીધી ભરતી છે, ઠીક છે. સીધી ભરતી એટલે ઇન્ટરવ્યૂ ઉપરથી તમને લઈ લેશે. અને એવું નથી કે ઇન્ટરવ્યૂ ઉપરથી જ તે, જો પાછળ જે લોકો એક્ઝામ લેવી હોય તો પણ એક્ઝામ લઈ શકે છે. પણ આપણે નોટિફિકેશન મુજબ જોઈએ તો આમાં સીધી ભરતીનું છે નોટિફિકેશન, ઠીક છે. તો હવે આમાં આપણે જોઈશું કઈ કઈ જગ્યા ને શું છે બધું. તો આ જો તમે જોઈ શકો છો જગ્યાનું. ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં છે જગ્યા એક. એમાં પગાર ધોરણ તમે જોઈ શકો છો, જે તે પોસ્ટની નીચે જ લખ્યું છે 79,800. એના પછી છે મદદનીશ કુલ સચિવ 56,100 પગાર. પ્લાનિંગ ઓફિસર 67,700 પગાર. હિસાબી અધિકારી 44,900. મદદનીશ વહીવટી અધિકારી 44,900. જો આ બધું જોયું એમાં એક ને બે પોસ્ટ હતી. હવે આમાં વધારે પોસ્ટ છે, જો 19 ને 21. ઉચ્ચ સંશોધન મદદનીશ અને ખેતી અધિકારી 40,000 પગાર છે અને 19 જગ્યા છે. એના પછી જુઓ કોલેજ પાસ માટે જુનિયર ક્લાર્ક, ઠીક છે. જેમાં તમે જોઈ શકો છો 19,900થી સ્ટાર્ટિંગ છે, પણ ફિક્સ પગાર તમારો કેટલો છે? 26,000 પગાર છે, ઠીક છે. જુનિયર ક્લાર્કમાં 26,000 પગાર છે. અમુક કપાવવાની સિસ્ટમ હોય પીએફની ને એની, પણ એ છેલ્લે તમને પાછા જ મળે. 13 જગ્યા છે. એના પછી છે જુનિયર ઇજનેર 40,000. એમાં ઇલેક્ટ્રિકલ અને સિવિલ બેમાં છે. પછી પર્સનલ આસિસ્ટન્ટ ગ્રેડ 3 25,500. લેબોરેટરી ટેકનિશિયન 29,900 અને લેબોરેટરી આસિસ્ટન્ટ 29,200. હવે આપણામાં મેઇન જોશું બધી પોસ્ટના ક્વોલિફિકેશનનું. તો જો પહેલાં તો ડાયરેક્ટર ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું જે હતું એમાં શું છે, તો પહેલાં તમે કોલેજ પાસ હોવા જોઈએ. અને બીજું એ છે કે તમારે આમાં માસ્ટર ડિગ્રી જોશે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંદર, કે પછી કોમ્પ્યુટર સાયન્સમાં, કે એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કે કોમ્પ્યુટર એપ્લિકેશન. અને એ સિવાય આમાંથી કોઈ પણ એક કોમ્પ્યુટરના વિષયમાં તમારે પીએચડી કરેલી હોવી જોઈએ અને 8 વર્ષનો અનુભવ હોવો જોઈએ, ઠીક છે. ક્લાર્કમાં કોઈ અનુભવ નથી, એનું આપણે આગળ જોઈશું, ઠીક છે. બાકી બધામાં અનુભવ છે. જો આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, ઠીક છે. હવે આસિસ્ટન્ટમાં શું છે, તો કોલેજ પાસ, પછી માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ, ઠીક છે. અને એ સિવાય માસ્ટર ડિગ્રી તો બિઝનેસ એડમિનિસ્ટ્રેશન માટે MBA કરેલું હોવું જોઈએ. એમ માંગેલું છે. CCC એનો કોર્સ કરેલો હોવો જોઈએ. પ્લાનિંગ ઓફિસર એમાં છે કોલેજ પાસ અને માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ, અને એ પણ એગ્રીકલ્ચરમાં માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ અને પીએચડી કરેલી હોવી જોઈએ. તો આમાં ફોર્મ ભરી શકો છો તમે, અને 5 વર્ષનો અનુભવ છે પ્લાનિંગ ઓફિસરમાં. હવે એકાઉન્ટનું, તો એકાઉન્ટનું છે આપણે બીકોમ ઉપર, પણ એમાં શું છે, તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો કોર્સ કરેલો હોવો જોઈએ અને એ સિવાય તમને 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. તો એમાં ફોર્મ ભરી શકો છો. પછી આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, તો આની અંદર બીકોમ જ છે, પણ 5 વર્ષનો અનુભવ માંગેલો છે સુપરવિઝનમાં. તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ, તો આની અંદર પણ એ જ છે, કોલેજ પાસ હોવા જોઈએ, CCC ને બધું આવડતું હોવું જોઈએ, ઠીક છે. જો સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટમાં ખાલી કેટલું છે કે એટલીસ્ટ ફર્સ્ટ ક્લાસ બેચલર ડિગ્રી એગ્રીકલ્ચર એન્ડ હોર્ટિકલ્ચર, ઠીક છે. એટલે કે એગ્રીકલ્ચર કે પછી હોર્ટિકલ્ચરમાં તમે બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ, એટલે કોલેજ પાસ કરી હોવી જોઈએ અને ફર્સ્ટ ક્લાસ હોવું જોઈએ.
અને CCCનો કોર્સ કરેલો હોય છે, તો આમાં ફોર્મ ભરી શકો છો તમે. હવે આવ્યું જુનિયર ક્લાર્કનું, ઠીક છે, જેનું આપણે મેઇન છે જોવાનું હતું એ. તો તમે જોઈ શકશો, કેન્ડિડેટ શુડ હેવ પાસ ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન. તમે કોલેજ પાસ હોવા જોઈએ, ઠીક છે. કયા વિષય હતા નહોતા એ કંઈ નથી જોવાનું આપણે, કોલેજ પાસ, તો આમાં ફોર્મ ભરી શકો. પછી શું છે જો કે તમારું ટાઈપિંગ સ્પીડ હોવી જોઈએ. હવે જો મિત્રો, ટાઈપિંગ સ્પીડ તો તમારે પાછળથી આવી જાય એવું ના હોય. જો ઇન્ટરવ્યૂમાં જાય, ખાલી એક દિવસ પ્રેક્ટિસ કરો ને 2-3 કલાક કન્ટિન્યુ, તોય ટાઈપિંગ સ્પીડ આવી જાય. એના પછી છે વેટરીનરી ઓફિસર, ઠીક છે. હવે જો આજે જુનિયર ક્લાર્કનું હતું, ઠીક છે, તો ખાસ આમાં બધા નોર્મલી ફોર્મ ભરી શકે એવી પોસ્ટ આ છે જુનિયર ક્લાર્કની. અને બીજું એ કે આમાં પોસ્ટિંગ તમારે હાલોલ બાજુ આવી શકે, એટલે અમદાવાદ બાજુ ગમે ત્યાં આવી શકે. અમદાવાદ બાજુ એ ગમે આવી શકે, જ્યાં આગળ આ યુનિવર્સિટી લાગુ પડતી હોય છે, જે કોલેજોને, એમાંથી કોઈ પણ કોલેજમાં તમારે પોસ્ટિંગ આવી શકે છે. અને બીજું એ કે જો કોઈ પણ સરકારી નોકરી હોય, આની છે, આ સિવાય બીજી ગમે તે પોસ્ટિંગ ગમે ત્યાં આવે, એટલે એ પ્રશ્નને લઈને ચિંતિત નહીં રહેવાનું કે હાલોલ બાજુ નંબર આવે તો હાલોલ જવું પડે. તો ગવર્મેન્ટમાં કંઈ નક્કી ન હોય, પોલીસમાં હોય તો એ તમારે ગમે ત્યાં આવે પોસ્ટિંગ, ઠીક છે. એના પછી છે વેટરીનરી ઓફિસર. તો આની અંદર પણ બધું જે તે ફિલ્ડનું ક્વોલિફિકેશન છે, તો આપણે મેન જોઈ લીધું. આ બધું જે છે ને વેટરીનરી ઓફિસર, તો તમે આમાં જોઈ શકો છો. 2nd ક્લાસમાં BSc ને કમ્પ્લીટ હોવું જોઈએ. એ સિવાય સ્ટેટ વેટરીનરી કાઉન્સિલના મેમ્બર હોવા જોઈએ તમે, તે પછીનો કોર્સ હોવો જોઈએ, ઠીક છે, કરેલો. એવી જ રીતે જો ફિલ્ડ આસિસ્ટન્ટમાં તમે એગ્રીકલ્ચરમાં ડિપ્લોમા કરેલો હોવો જોઈએ, CCCનું સર્ટિફિકેટ હોવું જોઈએ. જુનિયર એન્જિનિયરિંગમાં એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ, 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. અને CCC જો આગળની બધી પોસ્ટમાં CCC માંગેલું છે. અને સિવાય જે તે ફિલ્ડ છે ને એની અંદર બેચલર ડિગ્રી, કોલેજ પાસ અને 2 વર્ષનો અનુભવ, ઠીક છે. જો જુનિયર એન્જિનિયરિંગ, એમાં ઇલેક્ટ્રિકનું સ્ટેનોગ્રાફર. હવે સ્ટેનોગ્રાફરમાં જો તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ, BA BCom કે BScમાંથી, બરાબર. અને CCCનો કોર્સ હોવો જોઈએ. હવે જે જુનિયર ક્લાર્ક હતું એમાં CCCનો કોર્સ નહોતો માંગેલો. આમાં જુઓ તો સ્ટેનોગ્રાફર, તો એમાં CCCનો કોર્સ માંગેલો છે. બાકી 2 પોસ્ટ છે કોલેજ પાસ ઉપર જ. એના પછી છે લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટ. તો આમાંય તમે લેબોરેટરીને લગતું કરેલું, જેનામાં એગ્રીકલ્ચરનું છે, તો જો એગ્રીકલ્ચરનું કાં માઇક્રોબાયોલોજી, કેમેસ્ટ્રી, તો એની અંદર તમે બેચલર ડિગ્રી કમ્પ્લીટ કરેલી હોવી જોઈએ. અને એ સિવાય તમને એની ટ્રેનિંગ લીધેલી હોવી જોઈએ લેબોરેટરીની એની, ઠીક છે, ટેકનિશિયનની લેબોરેટરીમાં તમે કામ કરેલું હોવું જોઈએ. બાકી જો જુનિયર ક્લાર્ક જે હતું સ્ટેનોગ્રાફર, એમાં કોઈ અનુભવ માંગેલો નથી, ઠીક છે. આમાં તમે ડાયરેક્ટ ફોર્મ ભરી શકો છો. નેક્સ્ટ જોવામાં આવી જરૂરી સૂચનાઓ છે. તો આ સૂચનાઓમાં આપણે જે કામની સૂચના હશે એ જ આપણે જોઈશું, ઠીક છે, બીજી નહીં જોઈએ. આમાં મોસ્ટ ઓફ કંઈ કામનું છે ને, ફોર્મ આનું ઓનલાઈન ભરવાનું આવશે, ઠીક છે. જો ઉંમરમાં છૂટછાટ જે આપણે 18 વર્ષથી ફોર્મ ભરી શકો, બરાબર. હવે જો SC STને છૂટછાટ છે, ઠીક છે, 10 વર્ષની. બાકી બીજા કોઈને આમાં કાંઈ છૂટ નથી. અને સિવાય દિવ્યાંગ ઉમેદવારો એમને છૂટ છે. હવે જો પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા માટે. હવે જુઓ, લેખિત પરીક્ષાનું છે આમાં પણ કઈ રીતે છે. પહેલાં મેરિટ બાર આવશે, ઠીક છે, સિલેક્શન થશે. જે લોકોનું સિલેક્શન થશે એ બધી ટકાવારી મુજબ ને એમની રીતે થતું હોય. પછી લાયકાત, તમારો અનુભવ જે હોય એ બધું જોઈને સિલેક્ટ કરતા હોય એ લોકો. એટલે શું, કોમ્પિટિશન કમ થઈ જાય અને એ બધાએ એક્ઝામ આપવાની રહેશે. એનું લિસ્ટ છે ને વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. હવે ફીની વિગત આપણે જોઈએ તો ફીનું તમે જોઈ શકો છો. જનરલ કેટેગરીવાળા માટે 1000 રૂપિયા છે અને પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ. અને એ સિવાય જે અનામત છે, અનામતમાં જવું હોય કોને કોને ગણવાના છે, EWS, SC ST SCBC, ઠીક છે. તો આ બધી કાસ્ટવાળાને કેટલા
₹250 પ્લસ બેંક ચાર્જિસ આટલું ભરવાનું રહેશે. અને છેલ્લી તારીખ તમે આમાં જોઈ શકો છો 26/3/2025. ઠીક છે, એટલે બને ત્યાં સુધી ફોર્મ 23 તારીખ સુધીમાં ભરાઈ લેવું, જેથી કરીને એન્ડ ટાઈમે કોઈ પણ એરર આવતી હોય વેબસાઇટમાં કે પછી વેબસાઇટ ડાઉન હોય તો તમારું ફોર્મ ભરવાનું રહી ના જાય. ઠીક છે, બસ મેન આટલું જ છે. બાકી ઘરે બેઠા ફોર્મ ભરાવવું હોય તો પણ તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. ઘરે બેઠા વોટ્સએપમાં ડોક્યુમેન્ટ મંગાવીને અમે ફોર્મ ભરી આપી છીએ અને પેમેન્ટ જોઈએ તમને પ્રિન્ટ મળી જાય, એના પછી ઓનલાઈન કરવાનું રહેશે. બાકી બીજું કાંઈ છે નહીં. અને આ ચેનલના આપણે ડિસ્ક્રિપ્શનમાં લખેલું જ હશે, મોબાઈલ નંબર આપેલો હશે અને ગ્રુપની લિંક પણ હશે, તો જેથી તમે ગ્રુપમાં જોડાઈ શકો, અમારો કોન્ટેક્ટ કરી શકો. બાકી આવા જ વિડીયો માટે જોડાઈ રહો. જય હિન્દ, જય ભારત.